હેપી મોર્નિંગ દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। ખૂબ લડી મર્દાની थी ओ झांसी वाली रानी थी। 19 નવેમ્બર એટલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મ જયંતિ। તમે જાણો છો કે એવી મહિલા કે જે બહુ ટૂંકા જીવનમાં ઇતિહાસમાં એક અમર નામ એટલે રાણી લક્ષ્મીબાઈ। 1828માં વારાણસીમાં એમનો જન્મ થયો। 4 વર્ષની ઉંમરમાં માતાનું મૃત્યુ થયું, પિતાએ ઉછેર કર્યો। 16 વર્ષની નાની આયુમાં લગ્ન થયું, પુત્ર રત્નનો જન્મ થયો, એ પણ 4 માસમાં એમનું પણ મૃત્યુ થયું। ત્યાર પછી ટૂંકા ગાળામાં પતિ ગંગાધર રાવનું પણ મૃત્યુ થયું અને બહુ નાની ઉંમરમાં રાજકારભારની જવાબદારી લક્ષ્મીબાઈ પર આવી પડી। એ સમય હતો કે ત્યારે શાસ્ત્રની સાથે શસ્ત્ર વિદ્યા પણ આપવામાં આવતી હતી। એટલે રાણી લક્ષ્મીબાઈ શાસ્ત્રના તો જાણકાર હતા જ, પણ સાથે સાથે શસ્ત્રના પણ જાણકાર હતા। અને જ્યારે આ ઓચિંતા પતિના મૃત્યુ પછી રાજકારભાર સંભાળવામાં આવ્યો ત્યારે બહુ કડકાઈથી અને શિસ્તબદ્ધ રીતે અનુશાસનથી પોતાનું રાજ સંભાળવા લાગ્યા। પરંતુ એ સમયે અંગ્રેજોનું શાસન હતું। અંગ્રેજોએ એક એવો કાયદો પસાર કર્યો હતો કે જે રાજાનો પોતાનો પુત્ર ન હોય એનું રાજ સરકાર પોતાનામાં સામેલ કરી લે। રાણી લક્ષ્મીબાઈના પુત્રનું મૃત્યુ થયા પછી એમણે દત્તક પુત્ર લીધેલ, પણ એ અંગ્રેજ સરકારે એને પુત્ર ન ગણતા એ ખાલસા કરવાની નીતિ જાહેર કરી અને એ સંજોગોમાં આ લક્ષ્મીબાઈને અંગ્રેજોની સામે લડવાની જરૂર પડી। તમે જાણો છો કે મંગલ પાંડે નામનું એક ઇતિહાસમાં અમર પાત્ર છે કે 1857માં જે કાર્ટિસ હતા એનું કવર ગાયની ચરબીમાંથી બનાવવામાં આવતું હતું અને એ મંગલ પાંડેને ખબર પડતાની સાથે એણે એ લશ્કરનો સૈનિક હતો અને ધડાધડ લશ્કરી ઓફિસરો ઉપર ગોળીબાર કર્યો અને અંગ્રેજ અધિકારીઓએ એને પકડી લીધો અને ફાંસીની સજા આપી। ત્યારે જ દેશ આખામાં આ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ। આ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ એ આખા દેશમાં ચિનગારી રૂપે ફેલાઈ ગયો અને અંગ્રેજોએ જ્યારે લક્ષ્મીબાઈના રાજ ઉપર હુમલો કર્યો ત્યારે લક્ષ્મીબાઈએ ઘોડાની જે લગામ છે એ પોતાના 2 દાંત વચ્ચે રાખીને બંને હાથે તલવાર ચલાવીને અનેક અંગ્રેજ સૈનિકોનો ખાત્મો બોલાવી દીધો। પોતાનું સૈનિક બહુ ટૂંકું હતું છતાંય ઘણો લાંબો સમય સુધી એની સામે યુદ્ધ કર્યું અને અંતે એ પોતે પોતાનું જીવન ત્યાગી દીધું। પોતાના નાના સંતાનને પોતાની પીઠ પાછળ બાંધીને 2 હાથથી એ લડતા રહ્યા। આ છે આપણો ભવ્ય ઇતિહાસ। એટલે આ રાણી લક્ષ્મીબાઈનું જીવન એ આપણા સૌ માટે પ્રેરણારૂપ છે। આપણે તેમને યાદ કરીએ અને એમના જીવનમાંથી પ્રેરણા લઈએ, એ ખૂબ મહત્વનું જરૂરી છે। આપણો ઇતિહાસ બહુ ભવ્ય છે અને દિવ્ય છે। એમાં કેટલાય રત્નો કે જે આપણને આજે પણ હજુ પ્રેરણા પૂરી પાડે છે। ત્યારે આપણે ફરીને રાણી લક્ષ્મીબાઈને યાદ કરીએ। ધન્યવાદ। ભારત માતા કી જય। જય જય સ્વદેશી।